તો આજ આપણે બનાવવાનું છે ફણસનું શાક. તે માટે આપણે ઉતારવા આવી ગયા છીએ ફણસ. એટલે આપણને ઘણા બધા ફણસ છે અને આપણને છે ને આ ફર્સ્ટ ક્લાસ ફણસ લાગે છે ને, આને લઈ લઈએ આજ આપણે. ફણસ તોડી લીધું છે અને હવે આપણે ઘરે લઈને એનું કટિંગ કરીએ અને ફણસનું શાક બનાવવાનું છે. આપણે હવે તૈયારી કરવા મળી છે ફણસના શાકની. પણ ફણસ કાપવાનું હોય ને એટલે તેલવાળા હાથ કરવા પડે ને. આમાં શું બહુ શીખાય છે એટલે આપણે તેલવાળા હાથ કરી નાખીએ એટલે તરત એમાં છેર નીકળી જાય. એટલે કેવી રીતે કટિંગ કરીશું? બહુ હાર્ડ છે હો, કાપવું તો બહુ અઘરું છે. આપણું ફણસ કટિંગ થઈ ગયું છે સરસ મજાનું. અને હવે છે ને આપણે એને બાફવા મૂકી દઈએ. આપણે ડુંગળી કટિંગ કરી રહ્યા છીએ અને નાના મિક્સરમાં કાઢી નાખવાની છે ડુંગળી ટમેટાને બે. તો હવે ટમેટાનું ગ્રેવી કરી નાખીએ. ડુંગળી કટિંગ થઈ ગઈ છે, ગ્રેવી બની ગઈ છે ને હવે ટમેટા શરૂ છે આપણા. આપણું ફણસ કમ્પ્લીટ બફાઈ ગયું છે. આપણે કુકરમાં મૂક્યું એટલે બફાઈ ગયું છે. અને જો તમે ફણસ કમ્પ્લીટ બફાઈ ગયું છે અને બધી તૈયારી થઈ ગઈ છે. તો આપણે છે ને માટીના વાસણમાં બનાવવાનું છે. એટલે માટીનું વાસણ ચૂલો બૂલો કમ્પ્લીટ લગી ગયો છે. માટીનું વાસણ મૂકી દેવી અને એમાં નાખી દેવી તેલ. આપણું તેલ આવી ગયું છે અને આપણે મસાલો નાખી દેવી. આ પાંદડાને એવો મસાલો નાખી દેવી. સરસ મજાનું તેલ આવી ગયું. પાંદડો મસાલો નાખી ગયો છે. હવે નાખવાનું છે આપણે જીરું. હવે નાખવાની છે ડુંગળી. હલાવી નાખીએ મસ્ત. ટમેટા નાખી દીધા છે અને હલાવી નાખીએ. દાણા જીરું આપણે નાખી દેવી
ફણસના બટકા. તો મિત્રો આપણું શાક છે ને બનીને કમ્પ્લીટ થઈ ગયું છે, એટલે આપણે છે ને હવે કોથમરી નાખી દેવી. અને નીચે ઉતારી લેવાનું છે. હવે મિત્રો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે, અને આપણે છે ને ડુંગળીને કાકડીનો સલાડ પણ બનાવ્યો છે. અને હવે છે ને છોકરાને ખાવાનું છે, આપણું શાક ખાવાનું છે ને ફણસનું સરસ મજાનું શાક ખાવાનું છે. ને આપણે છે ને શાકના જો તમે ડીશ બનાવીએ, એક નંબર ડીશ છે અને શાક પણ એક નંબર છે. સુગંધ આવે છે કે ના આવતી?